પાટણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધૂળેટીના તહેવારના દિવસે દારૂબંધીના કડક અમલ વચ્ચે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. મહેસાણા તરફથી પશુ આહારના કટ્ટાની આડમાં લઈ જવાતો ₹39 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ફિલ્મી ડબ્બે પીછો કરીને ઝડપી પાડ્યો છે. એલસીબી પીઆઈ રાકેશ ઉનાગર અને તેમની ટીમ ચાણસ્મા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મહેસાણા તરફથી હારી જઈ રહ્યો છે. બાતમીના આધારે ચાણસ્મા સર્કલ પાસે નાકાબંધી કરતા શંકાસ્પદ ટ્રક આવતી જણાઈ હતી. પોલીસે ટ્રકને રોકવાનો ઈશારો કરતા ચાલકે ટ્રક ઊભી રાખવાને બદલે હારીજ હાઈવે પર પૂરપાટ ઝડપે દોડાવી મૂકી હતી. પોલીસે ટ્રકનો પીછો કરવાનું શરૂ કરતા ચાલકે ગભરાઈને કંબોઈ પાટિયા નજીક ટ્રક ધીમી પાડી હતી અને ચાલુ ગાડીએ નીચે કૂદકો મારી અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. ચાલક વગરની ટ્રક રોડની સાઈડમાં આવેલી ચોકડીઓમાં ખાબકી ઊંધી પડી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત ટ્રકની તલાશી લેતા ઉપરના ભાગે પશુ આહારની ભૂસીના 51 કટ્ટા ભરેલા હતા. તેની નીચે તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જિલ્લામાં અગાઉ ક્યારેય ન પકડાયો હોય તેટલો મોટો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂની બોટલો 18,576 નંગ, જેની કિંમત 39,95,280, ભૂસીના કટ્ટા 51 નંગ, જેની કિંમત 51,000, ટ્રકની કિંમત 10 લાખ મળીને કુલ મુદ્દામાલ 50,380નો કબજે કર્યો હતો. આ મામલે એલસીબી દ્વારા ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક તેમજ ટ્રક માલિક અને દારૂનો જથ્થો મંગાવનાર ઈસમ સહિત તપાસમાં જેમના નામ ખુલે તે તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાઈ સાહેબ નાઓએ પાટણ જિલ્લામાં દેશી અને વિદેશી દારૂ સંબંધિત જે બદીઓ છે એને નેસ્તે નાબૂદ કરવા માટે સૂચન કરવામાં આવેલ, જેને ધ્યાનમાં લઈને એલસીબી પાટણની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે એમને ખાનગી રાહે બાતમી મળેલ કે રાધનપુર મહેસાણા હાઈવે ઉપર વિદેશી દારૂના જથ્થા સાથે એક ટ્રક પસાર થવાની છે. આ ટ્રકને પીછો કરતા આ જે ડ્રાઈવર છે એમને ધ્યાને આવી જતા એમણે પૂર ઝડપી આ ટ્રક ચલાવી હતી અને ડ્રાઈવરે ટ્રકનો કંટ્રોલ ખોતા આ ટ્રક ઓફરોડ થઈ ગયેલો હતો. ત્યારબાદ એલસીબીની ટીમે આ ટ્રકની તપાસ કરતાં જે ટ્રક ચલાવનાર છે અને બીજા આરોપી છે એ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા અને આ ટ્રકને ચેક કરતાં આ ટ્રકમાં કુલ વિદેશી દારૂની બોટલની વાત કરીએ તો 18,576 નંગ અને એની કિંમતની વાત કરીએ તો ટોટલ 39,95,280 રૂપિયાનો મુદ્દામાલ એલસીબી પાટણની ટીમે સીઝ કર્યો હતો. આ ટ્રકની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ જે વિદેશી દારૂનો જથ્થો છે એ એમણે એક કાળી ભૂકીના કટ્ટા છે એની આડસ લઈને છુપાવીને સંતાડેલો હતો. તો આ રીતે એલસીબીની ટીમને એક મોટા વિદેશી દારૂના જથ્થાને પકડવામાં સફળતા મળી હતી. ક્યાંથી ક્યાં જતો મુદ્દામાલ સાહેબ અને કોણ આરોપીઓ કોઈ નામ ખુલે? અત્યારે આ ગુનાની તપાસ એલસીબી પીઆઈ ઉનાગર સાહેબ ચલાવી રહ્યા છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે આ જે ટ્રક છે રાધનપુર મહેસાણા હાઈવે ઉપર જઈ રહ્યો હતો અને એમાં ટોટલ 2 આરોપીના નામ અત્યારે તપાસમાં ખુલેલા છે. જે 21 નંબર 1 છે આકાશ ભેવાડા અને 21 નંબર 2 છે બુધારામ બાબુલાલ બિશ્નોઈ અને એની વધુ તપાસ હાલ ચાલુમાં છે.